નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું. અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને જે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં જે આતંકી હુમલો થયો ત્યારબાદ ગુજરાતના ફિલ્મ સ્ટાર અને ગુજરાતના સુપરસ્ટાર કહેવાતા વિક્રમભાઈ ઠાકોરે તમામ તેમના ચાહક મિત્રોને આમંત્રણ આપ્યું છે. પણ આમંત્રણ શા વિશેનું આમંત્રણ આપ્યું કે તેમની જે કોરકુડાસન રોડ ઉપર જે ઓફિસ આવેલી છે ત્યાં તેમને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. તો શું કહ્યું વિક્રમ ઠાકોરે, આવો સાંભળીએ. જય હિન્દ, જય ભારત. મિત્રો, પહેલગામ કાશ્મીરમાં આતંકવાદી હુમલામાં જે ભારતીયો મૃત્યુ પામ્યા એમને શ્રદ્ધાંજલિ આપવા માટે હું મારી ઓફિસ કોરકુડાસન રોડ પ્રતિષ્ઠા એલિગન્સ ત્યાં મારા ચાહકોને વિનંતી કરું છું, તમે પધારો. આવતીકાલે એટલે કે 29 તારીખ ચોથા મહિનાની ત્યાં સાંજે 7 વાગે આપણે સૌ સાથે મળીને જે આતંકવાદી હુમલામાં મૃત્યુ પામ્યા છે એમને શ્રદ્ધાંજલિ આપીએ. સાથે ભગવાન માતાજીને પ્રાર્થના કરીએ કે એમની પવિત્ર આત્માને શાંતિ મળે અને જે લોકો ઈજા પામ્યા છે એ જલ્દીથી સાજા થઈ જાય એના માટે પણ પ્રાર્થના કરીએ. તો પધારો કોરકુડાસન રોડ પ્રતિષ્ઠા એલિગન્સ મારી ઓફિસ પર આવતીકાલે એટલે કે 29/4/2025 રોજ. નમસ્કાર, ફરી મળીશું ત્યાં સુધી.